આગામી 36 કલાક નક્કી કરશે કે દુનિયામાં યુદ્ધ કઈ દિશામાં જશે। શું સાચે જ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને બરબાદ કરી દેશે કે પછી ઈરાનની સૌથી મોટી ચાલ એને જ ભારે પડશે? છેલ્લા કેટલાક સમયથી એક વાત ખૂબ ચાલી રહી છે કે ઈરાનનું પલડું ભારે છે, કારણ મિસાઇલ સ્ટ્રાઇક, ડ્રોન સ્ટ્રાઇક અને સતત હુમલા। દરરોજ આપણે જોઈએ છીએ કે ઇઝરાયેલમાં ક્યાંક ને ક્યાંક બોમ્બ પડે છે, પણ સવાલ એ છે કે આનાથી ઈરાનને શું મળ્યું? ઈરાનનો સૌથી મોટો હથિયાર શું છે? કે સ્ટ્રેટ ઓફ હોર્મઝને બ્લોક કરવું। આ જ રસ્તાથી દુનિયાનું ઘણું ખરું તેલ પસાર થાય છે, અને જો આ રસ્તો બંધ થાય તો આખી દુનિયા હચમચી જશે। આ જ એક ચાલ છે જેનાથી ઈરાને અમેરિકા પર દબાણ બનાવ્યું છે। પણ હવે સાંભળો, સૌથી મોટો ઝટકો, અમેરિકી પાયલોટ ઈરાનની અંદર પડી ગયો। ઈરાનની ફૌજ, લોકો અને ટ્રાઇબ્સ બધા એને શોધી રહ્યા હતા, પણ કોઈ એને પકડી શક્યા નહીં। અને સૌથી ખાસ વાત, અમેરિકા ઈરાનની અંદર ઘૂસી ગયું અને પોતાના પાયલટને પાછું લઈ ગયું। અને આ માત્ર રેસ્ક્યુ નહોતું, પણ આ ઈરાનની ઇજ્જતની હાર હતી। આપણે કેમ માત્ર ઇઝરાયેલનું નુકસાન જ જોઈએ છીએ? કારણ કે ઇઝરાયેલમાં મીડિયા ફ્રી છે। પણ શું તમે ક્યારે વિચાર્યું કે ઈરાનમાં હુમલા થયા એમાં એના નુકસાનની કોઈ પણ માહિતી બહાર પડશે પણ નહીં, કારણ કે ત્યાં મીડિયા પર પ્રતિબંધ છે, ઇન્ટરનેટ બંધ છે અને કોઈ માહિતી બહાર નથી। એટલે ઈરાનમાં કેટલું નુકસાન થયું એ કોઈને ખબર જ નથી અને ખબર પડશે પણ નહીં। હવે ગેમ વધુ રસપ્રદ બની છે। હવે શિપ્સ એ ઓમાનની સાઈડથી પસાર થવા લાગી છે। આનો અર્થ ઈરાનનો કંટ્રોલ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, અને જો આવું જ ચાલ્યું તો ઈરાન પાસે કોઈ મોટો હથિયાર નહીં બચે। અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી ધમકી, હોર્મુઝ ખોલો નહીતર ઈરાન બરબાદ। આગામી 36 કલાક ખૂબ જ મહત્વના છે। તમને શું લાગે છે, અમેરિકા માત્ર ધમકી આપે છે કે પછી કંઈક એક્શન પણ લેશે? એ આપણને આગામી 36 થી 48 કલાકમાં ખબર પડશે।